हेलो विद्यार्थी मित्रों, नमस्कार। अपनी यूट्यूब चैनल में आपનું બધાનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે લેક્ચર શિષ્યની જે ભરતી પડી છે તેના સિલેબસ મુજબ આપણે ગુજરાતી ભાષામાં ગુજરાતી સમાનાર્થી શબ્દોનું ધોરણ 6 થી 12 જીસીઆરટીના જે ચેપ્ટર વાઇઝ આપણે હવે સમાનાર્થીનો લેક્ચર ચાલુ કરશું। આજે બધા સમાનાર્થી શબ્દો આપણે આવડી લઈશું જીસીઆરટી અને એનસીઆરટીનો। અત્યારે આપણે ધોરણ 6 નું જીસીઆરટીના કૃતિ વાઇઝ જેટલા સમાનાર્થી એટલે શબ્દાર્થ છે એ બધા આપણે ભણવાના પ્રયત્ન કરશું, બરોબર। આપણે એવું નથી એક જ લેક્ચરમાં આખું છઠ્ઠું ધોરણ પતાવી દઉં। આપણે એવા શબ્દો કે જે પરીક્ષામાં ઉપયોગી હોય, ઇમ્પોર્ટન્ટ હોય, બધા શબ્દો ભંડોળ આપણે આવડી લેવાનો પ્રયત્ન કરશું, બરોબર। તારા હે, બરોબર, સુરેશ દલાલની, એમાં હું વાર્તા રે વાર્તા હું શબ્દો ભંડોળ હે। પછી ચોમાસા સૃષ્ટિ સૌંદર્ય, એમાં હું શબ્દો ભંડોળ હે। પછી દષ્ટિની પાનની સૃષ્ટિ, બધા જે પાઠ હે એ પાઠમાં જે શબ્દો ભંડોળ હે જે પરીક્ષાની દ્રષ્ટિએ જીસીઆરટી બુકમાં ઉપયોગી હે એ આપણે ભણવાનો પ્રયત્ન જ કરશું। આપણે મિશન સીસીઈ એનો આપણે ગુજરાતીનો પૂરેપૂરો સિલેબસ ભણવાનો પ્રયત્ન કરશું। અત્યારે આપણે સમાનાર્થી લીધા, પછી વિરુદ્ધાર્થી લઈશું, રૂઢિપ્રયોગ લઈશું, કહેવતો, બધું જીસીઆરટી અને એનસીઆરટીનું બધું પણ આપણે કવર કરવાનો પ્રયત્ન કરશું, કંઈ પણ બાકી નહીં રહે। જો તમને મારો વિડીયો ગમતો હોય તો સબસ્ક્રાઇબ ખાસ કરજો ને લાઈક કરજો। ને આમાં કન્ટેન્ટમાં તમારે કંઈક એવું લાગતું સજેશન મને દેવું હોય તો કોમેન્ટ બોક્સમાં પણ લખજો, જેથી તમે મને જણાવી શકો। અને આના સિવાય બીજું કે મારી ટેલિગ્રામ ચેનલ એમાં જોઈન થઈ જાયજો અને સબસ્ક્રાઇબ વિડીયો કરજો। એનું કારણ એ કે હું દરરોજ નવો અપડેટ વિડીયો આપું તો તમારું નોટિફિકેશન પણ આવી જાય કે આજે લેક્ચર છે। અને બીજું કે ટેલિગ્રામમાં જોડાઈજો, કારણ કે એમાં હું તમને આનું બધું મટીરિયલ ને બધું મારી રીતે આના શબ્દો ભણો જે પરીક્ષામાં પૂછાતા હોય ને પૂછાઈ શકે એની મોક ટેસ્ટ પણ મૂકતો રહીશ, બરોબર। આજે આપણે ધોરણ 6ઠું ધોરણ લેવાનો પ્રયત્ન કર્યો છે। 6ઠા ધોરણમાં જીસીઆરટી બુક, કઈ જીસીઆરટી બુકમાંથી પાઠ નંબર એટલે કૃતિ નંબર 1 પર્વત તારા સુરેશ દલાલની એમણે જન્મ મુંબઈમાં થાણામાં થયો હતો, તો એના આપણે સમાનાર્થી ભંડોળ લેવાનો પ્રયત્ન કરશું। તો એનો પહેલો શબ્દ રળિયાત, રળિયાત તો શું થાય? સુંદર। રળિયાત એટલે સુંદર, યાદ રાખવાનું, રળિયાત એટલે સુંદર। પછી વિશાળું, વિશાળું એટલે વિશાળ અને ઘણું મોટું। વિશાળું, વિશાળ ઉપરથી જ શબ્દ બન્યો હોય, વિશાળ ઉપરથી જ શબ્દ બન્યો વિશાળું, તો વિશાળ અને ઘણું મોટું। પછી તરણું એટલે તણખલું, તરણું કે ને, તણનું પડ્યું ને તમે યાદ આયા જ્યારે મોસમનો પેલો વરસાદ ઝીલો। તરણું, તરણું એટલે તણખલું, તો તરણું એટલે તણખલું। સોગાદ એટલે ભેટ, સોગાદ એટલે ભેટ, સોગાદ એટલે ભેટ, યાદ રાખવાનું। બક્ષિસ, ભેટ, બક્ષિસ। હંકારે, હંકારે પેલા સમયમાં કહેતા હો ગાડા હંકારે, હંકારે, હંકાર એટલે હંકારો, આ ભેંસને હંકાર, હંકાર એટલે તળપદો શબ્દ, કેવો હે? તળપદો શબ્દ, તળપદો શબ્દ હે। બાર ગામે બોલી બદલાય એ રીતે હંકારે, ગાયનું ધાણ હંકારો, પછી કેનો પશુ માટેનો ઉપયોગ હાકે એટલે ચલાવે, પશુ માટે હંકાર, યાદ રાખવાનું, હંકાર મોસ્ટ ટાઈમ પરીક્ષામાં પૂછાઈ ગયું, હંકાર એટલે હાકે અથવા ચલાવે। સુર એટલે સ્વર અને અવાજ, સુર, સુર એટલે કે સુર પૂરવામાં એટલે અવાજ, બંસ કે ને બંસીનો વાંસળીનો સૂર, અલગ અલગ વાદનના સૂર એટલે સ્વર અથવા અવાજ। સરોવર એટલે કુદરતી રીતે બનેલું સરોવર અથવા તળાવ ને સરોવર કહેવાય, કૃત્રિમ સરોવર, સરોવર ઉપરથી આવેલું સરોવર, કુદરતી રીતે બનેલું સરોવર અથવા તળાવ એનું કહેવામાં આવે સરોવર।
હવે આપણે બીજું ચેપ્ટર લઈશું. આ પ્રશ્ન જો એકવાર બધા વિદ્યાર્થી મિત્રો જેટલા યુટ્યુબમાં મારી ચેનલ જોવે છે બધા એકવાર બોલીએ રડિયાત એટલે સુંદર, રડિયાત એટલે સુંદર, રડિયાત એટલે સુંદર. વિશાળ એટલે ઘણો મોટો, આ તો બધાને યાદ રહી જાય. તરણું એટલે તણખલું, આ યાદ રહી જાય. સોગાદ એટલે ભેટ, અહંકાર એટલે હાકે અથવા ચલાવે, સુર એટલે સ્વર અથવા અવાજ, સરોવર એટલે કુદરતી રીતે બનેલું સરોવર અથવા તળાવ. વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી કે જે પહેલું ચેપ્ટર છે, પહેલો પાઠ છે, એનો આપણે બધા જેટલા મોસ્ટ આઈએમપી સમાનાર્થી પ્રશ્નો હતા આપણે ભણવાના પ્રયત્ન કર્યા. હવે ચેપ્ટર નંબર 2, ધોરણ 6 નું ચેપ્ટર નંબર 2 એની વાર્તા જે પાઠ છે એમાં સમાનાર્થી શબ્દો જે ઉપયોગી છે તે આપણે ભણવાનો પ્રયત્ન કરશું. જેમાં છે સિયાવિયા તો ગભરાયેલું અથવા બાવળું. સિયાવિયા એટલે ગભરાયેલું અથવા બાવળું. બીક, ગભરાયેલું બીક, બીકણ, ગભરાયેલું અથવા બાવળું. પછી ફોદો એટલે લોચો, પણ આ પાઠમાં હું ઈંડાનો લોચો માટે શબ્દ ઉપયોગ થયો. ફોદો એટલે લોચો. આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, આઈએમપી શબ્દ છે, પ્રશ્ન શબ્દ. ફોદો એટલે લોચો. આ સિયાવિયા એટલે ગભરાયેલું અથવા બાવળું. આ શબ્દ પણ મોસ્ટ આઈએમપી છે. બે એવા પ્રશ્ન છે સતત બોલશો તો જ યાદ રહેશે. આવા જ પરીક્ષામાં પૂછે સિયાવિયા એટલે શું, ગભરાયેલું અથવા બાવળું. કકડાટ, કકડાટ, ઘરમાં નકરો કકડાટ, આ કકડાટ. કકડાટ એક તળપદો શબ્દ છે. તો કજિયો, રડારોડ અને કલ્પાંત. આ છોકરો બહુ કકડાટ કરી રહ્યો છે, નાની નાની વાતમાં કકડાટ કરી રહ્યો, એને આપણે શબ્દ વાપરતા કકડાટ એટલે કજિયો, રડારોડ એટલે કલ્પાંત. કલ્પાંત આ શબ્દ મોસ્ટ આઈએમપી. ગમગીન એટલે ઉદાસ થા, ખીન. ગમગીન, ગીન, ઉદાસ અથવા ખીન, ઉદાસ અથવા ખીન થઈ જાય, ગમગીન. યાચના એટલે વિનંતી અથવા પ્રાર્થના. હું ભગવાનને યાચના કરું, પ્રાર્થના કરું કે હું મહેનત કરું, મને સફળતા ભગવાન પાવે. તો યાચના, યાચના એટલે વિનંતી અથવા પ્રાર્થના. હાંફળું ફાંફળું મોસ્ટ આઈએમપી જોડણીની દ્રષ્ટિએ હાંફળું ફાંફળું એટલે ગભરાયેલું બેબાકડું. હાંફળું ફાંફળું ગભરાયેલું બેબાકડું. સિયાવિયા ગભરાયેલો બધા. આ બે મોસ્ટ આઈએમપી. આ બધા એકમાં સમાઈ લેવાના. સિયાવી એટલે ગભરાયેલું બાવળું, હાંફળું ફાંફળું ગભરાયેલું બાવળું એટલે હાંફળું ફાંફળું એટલે ગભરી ગયું, આમ જેથી ડરથી ગભરી ગયું, હાંફળું ફાંફળું શબ્દ ઉપયોગ થાય. ચિત્કાર એટલે ચીસ, ચિત્કાર એટલે ચીસ. આ પ્રશ્ન આઈએમપી છે, કાદી એક્ઝામમાં પૂછી ગયો. ચિત્કાર એટલે ચીસ. પછી કસદાર, કસદાર એટલે રસાળ, કસદાર એટલે રસાળ. હવે આપણે કૃતિ નંબર 3 એટલે પાઠ નંબર 3 ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય ગીજુભાઈ બધેકાની છે, જે મુછાળી માં તરીકે ઓળખાતા ગીજુભાઈ બધેકા, તેમની આ પાઠ છે ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય. એના સમાનાર્થી લેવાનો આપણે પ્રયત્ન કરશું. નવજીવન એટલે કે નવું જીવન. બપૈયો, ચાતક એક પક્ષી છે. બપૈયો એટલે ચાતક એક પક્ષીનું નામ છે. ચાતક એક પક્ષી છે, બપૈયો એટલે પક્ષી. મિજલસ એટલે સભા, મંજલિસ. મિજલસ સભા અથવા મંજલિસ, સભા કહેવાય મિજલસ એટલે. સ્ફૂર્તિ, આ જોડણી પરીક્ષામાં પૂછી છે. સ્ફૂર્તિ એટલે થાય તાજગી. પસારવું એટલે ફેલાવવું. પસારવું એટલે કેમ ફેલાવવું એકદમ. હવા ચાલી પછી પસારવી, પસાર ગઈ, પસરી જાય. શબ્દમાં વાપરવામાં પસારવું એટલે કે ફેલાવવું અથવા લંબાવવું. પાવો એટલે એક જાતની વાંસળી. અત્યારે તો કોઈ નવા જનરેશને કોઈ જોયો નહીં હોય. પાવો એટલે કે જે કેવો પાવો આવે જેમાં હવા મારો એટલે અંદર સ્વર નીકળે, એટલે એવું એક પ્રકારની જાતની વાંસળી જ કહેવાય. કે એને આપણે સુશીલ વાદ્યમાં આપણે પાવો આવે કે જે હવાથી વાગે. નીક એટલે પાણી જવાનો રસ્તો. પાણીને જવાનો એક નાનો રસ્તો હોય એને નીક કહેવામાં આવે. નીક એટલે પાણી જવાનો રસ્તો. છો, આ તળપદો શબ્દ છે. છો એટલે ભલે. છો એટલે શું થાય? ભલે.
છો એટલે ભલે, ભણી એટલે તરફ અથવા રણ, ભણી તરફ અથવા રણ, આ પણ તળપદો શબ્દ, ભણી એટલે તરફ અથવા રણ. પછી ઇન્દ્રગોપ એટલે ગોકળ ગાય, ઇન્દ્રગોપ એટલે ગોકળ ગાય. બરોબર. એકવાર વિદ્યાર્થી ફરતી આપણે બધા શબ્દો તમે વાયા બોલજો. નવજીવન એટલે નવું જીવન, બપૈયો એટલે ચાતક, મિજલસ એટલે સભા અથવા મજલિસ, સ્મૃતિ એટલે તાજગી, પસારવું એટલે ફેલાવવું, લંબાવવું, પાવો એક જાતની વાંસળી સુશીલ વાદ્ય, નીખ એટલે પાણી જવાનો રસ્તો, છો એટલે ભલે, ભણી એટલે તરફ અથવા રણ, ઇન્દ્રગોપ એટલે ગોકળ ગાય. વિદ્યાર્થી મિત્રો, સતત તમે જોઈશો, એક બે વખત મારો વિડીયો જોઈ નાખશો તો તમને આ બધા શબ્દો ભંડોળ ઓટોમેટિક યાદ રહી જશે. પછી એક ચોથો ચેપ્ટર છે એની દ્રષ્ટિ પાળની સૃષ્ટિ, ડોક્ટર જયંત નારીકર. આ ખાસ ચર્ચામાં રહેલા છે. તમને ખબર છે અમને એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો, હાલ એમનું નિધન પણ થયું છે. આ ખગોળશાસ્ત્રી એટલે આ પ્રશ્ન ખૂબ એ તમે કોમેન્ટમાં જણાવજો કે ડોક્ટર જયંત નાર્લિકરને હાલમાં કયો એવોર્ડ આપવામાં આવ્યો. તો એની જે આ પાઠ છે એના જે શબ્દ ભંડોળ આપણે ભણવાનો પ્રયત્ન કરશું. એમાં બોગદુ એટલે છૂપો રસ્તો. મોસ્ટ આઈએમપી વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી સ્ટાર સુપરસ્ટાર કે બોગદુ એટલે છૂપો રસ્તો, બોગદુ એટલે છૂપો રસ્તો. વસાહત ક્યાંય નકરી વસાહત રહે છે કે ને, વસાહત એટલે વસેલું જે વસવાટ કરે એ વસાહત, એટલે કે વસાહતી લોકો રહેતા હોય. અહીં કેટલી વસાહતો છે, આ કોલોનીની વસાહત શબ્દ માટે ઉપયોગ થાય. વસાહત એટલે વસેલું જ્યાં વસવાટ છે તેવું. પછી નિરીક્ષક એટલે દેખરેખ રાખનાર. આ તો બધાને ખબર છે કે નિરીક્ષક એટલે દેખરેખ રાખનાર. આ કેમ મેં લીધો, આ તો બધાને ખબર, નિરીક્ષક એટલે દેખરેખ રાખનાર. આપણે જે OMR માં લખેલું છે નિરીક્ષકની સાઇન, એટલે આ તો બધાને યાદ છે દેખરેખ રાખનાર. પણ નિરીક્ષકની જોડણી પૂછાઈ જાય છે. જોડણી મોસ્ટ આઈએમપી જોડણી હોય છે. નિરીક્ષકની જોડણી ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં પૂછાય છે નિરીક્ષકની જોડણી. પણ પરીક્ષામાં જ ફૂટી ગયેલી હોય એટલે બહુ ઓછી પૂછીએ, પણ નિરીક્ષકની જોડણી ખૂબ ઉપયોગી છે. પછી વહારે એટલે મદદ. એ માતાજી મારા વહારે આવે કે છે ને, એ ભગવાન મારા વહારે આવો, મારા મદદે આવો કહેવાય છે. વહારે એટલે કે મદદે. આ મોસ્ટ આઈએમપી. અપેક્ષિત એટલે જેની ઈચ્છા હોય તેવું, અપેક્ષિત એટલે કે જેની ઈચ્છા હોય તેવું. અદમ્ય રોકી ન શકાય, અદમ્ય એટલે રોકી ન શકાય તેવું. અસ્તિત્વ એટલે હયાતી, અસ્તિત્વમાં, એમના હયાતીમાં મેં આ વાત કીધી, અસ્તિત્વમાં મેં આ વાત કીધી. એમાં અસ્તિત્વમાં, ફલાણા ભાઈની અસ્તિત્વમાં મેં આ વાત કીધી, એટલે કે અસ્તિત્વ એટલે હયાતી. અને તંત્રજ્ઞ એટલે તંત્ર અને મશીનરીનો જાણકાર. તંત્રજ્ઞ એટલે કે તંત્ર અને મશીનરીનો જાણકાર. વિદ્યાર્થી મિત્રો, હું તમને વ્યાકરણ ગ્રામર તો ભણાવવાનો જ છું, પણ કોઈને ખબર આ કયો સમાસ છે? વિદ્યાર્થી મિત્રો, આ હે ઉપપદ સમાસ. કયો સમાસ છે? ઉપપદ સમાસ. કારણ કે જાણનાર લાગે, જાણકાર. તંત્ર અને મશીનરીનો જાણકાર એને તંત્ર કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ 4 ચેપ્ટર કમ્પ્લીટ કર્યા કે ધોરણ 6 ની GCRT ના, જે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ ઉપયોગી હોય. GCRT નો કે ધોરણ 6 ના જે શબ્દ ભંડોળ, ધોરણ 6 ના જેટલા શબ્દો ભંડોળ, એમાં 4 ચેપ્ટર આપણે કમ્પ્લીટ કરી કે જે પરીક્ષામાં આમાં ઘણા બધા જ રડિયાત છે, સુંદર. આ કોઈને નહીં ખબર કે રડિયાત એટલે સુંદર થાય. એવું સિયાવિયા એટલે ગભરાયેલું એટલે બાવળું થાય. પછી એક આ શબ્દ હોય બપૈયું એટલે ચાતક થાય, પક્ષીનું નામ હે. મિજલસ એટલે સભા થાય. પછી બોગદું એટલે સૂકો રસ્તો થાય. નીક એટલે પાણી જવાનો રસ્તો થાય. પછી વહારે એટલે મદદ
મદદે આવી થાય, અદમ્ય રોકી ન શકાય તેવું. તો વિદ્યાર્થી મિત્રો બધા પ્રશ્નો ખૂબ પરીક્ષાની દ્રષ્ટિએ ઉપયોગી. એવા જ મેં સમાનાર્થી શબ્દો, પ્રશ્નો એટલે કે સમાનાર્થી શબ્દો, આ શબ્દાર્થ બધા પરીક્ષામાં ઉપયોગી એ જ મેં ભણાવવાનો પ્રયત્ન કર્યો. તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં 4 થી 5મી કૃતિ તરફ આગળ વધશું. 5મા પાઠમાંથી જે શબ્દ ભંડોળ 5મો, 6મો, 7મો, 8મો જેટલા લેવાય એટલા આપણે એ કાર્ય મૂળ બનાવીએ. કોઈ એ કાર્ય બધા આખો કોઈ ધોરણ 6 ભણાવી એવું ને, ધીરે ધીરે તમે ભણશો. આટલે લીધા જો એ કાર્ય હું તમને લેવા જઈશ ને તો બધું ગુરચો થશે. સીઆઈએમ આમાં વહી જશે, ઓલા શબ્દ ભંડોળનું આમાં વહી જશે. એવું ન થાય તેના માટે આપણે થોડાક શબ્દો ભંડોળ રહીશું. અને જેથી આ તમે આટલા કર્યા તો તમે સતત આનું રિવિઝન કરો. જો પાટી પેન ચોપડી લઈને, ચોપડી નોટ લઈને લખીને લઈને બેઠા હોય, ચોપડીની પેન, તો બધા શબ્દો અંદર ઉતારી નાખો. એકવાર તમે લખી નાખો. જેમ કે આમાં અમુક શબ્દ તમને યાદ રહી જ જાય છે કે આ જ કહેવાય એમને. દાખલા તરીકે સોગત એટલે ભેટ જ થાય, તમને ખબર જ હોય. પણ અમુક શબ્દ એવા છે કે જે તમને નથી યાદ રહેતા. જેમ કે રળિયાથી, સિયાવિયા હે, ફોદો હે, બરોબર, કસદાર એટલે રસાળ થાય. તો આવા શબ્દો તમને યાદ નથી રહેવાના. તો એને નોટમાં તમે લખી નાખો અને સતત વાંચો. જેથી તમારા મગજમાં ઓટોમેટિક 4 ઓપ્શન આવશે. એમાં દાખલા તરીકે એમ પૂછવું હોય સિયાવી એટલે હું થાય 4 ઓપ્શનમાં તમને ખબર પડી જાય છે. સતત તમારા મગજમાં એનું રિવિઝન થાય છે ને એટલે ઓટોમેટિક ખબર પડી જાય. 3-4 વાર મારો વિડીયો જોઈ નાખો તો તમને ઓટોમેટિક ખબર પડી જાય કે શું છે, બરોબર. અને બીજું આને હું અમુક એવી મને લાગશે કે હું મારા ટેલિગ્રામના ચેનલમાં મૂકીશ. એટલે એમાંય જોડાઈજો વિદ્યાર્થી મિત્રો. અને મારો કેવો વિડીયો લાગ્યો તો લાઈક, સબસ્ક્રાઈબ કરજો, બરોબર. અને બીજા વિદ્યાર્થી મિત્રો જે તૈયારી કરતા હોય સીસીની તો તેને શેર કરજો. જય હિન્દ, જય ભારત.